ભારે વરસાદ બાદ ઠેર ઠેર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે માતાના મઢ દોલત પર ફાટકથી લઈ સલડી સારણ નાણીને જોડતો 27 કિલોમીટરનો 15 કરોડના ખર્ચે બનેલા ડામર રોડ ચોમાસામાં વનરાયની સુંદરતા વચ્ચે ખીલી ઉઠ્યો છે। ધારાસભ્ય પીએમ જાડેજાના પ્રયાસથી અને માર્ગ મકાન વિભાગના બીડી પ્રજાપતિ મિત પાટડિયા શંભુ વરચંદ સહિતના સહિયારા પ્રયાસોથી આ નવો ડામર રોડ બનતા વાહન ચાલકોની લાંબા સમયની માંગ સંતોષાઈ છે। 26 જુલાઈના દિવસે કારગિલ યુદ્ધ વખતે ભારતીય સેનાએ વિજય મેળવી તિરંગાને લહેરાવ્યો હતો એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં વાગડ વિસ્તારના રાપર તાલુકાના બાલાસર ખાતે સામાજિક સંસ્થાઓ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ હતી। કેન્દ્ર સરકારના આયોગના ચેરમેન, કચ્છના સાંસદ, ધારાસભ્ય, તાલુકા મામલતદાર, બાલાસર પીએસઆઈ, તાલુકા ભાજપ પ્રમુખ, બાલાસર સરપંચ સહિત શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેમજ આસપાસના સરપંચો, સામાજિક સંસ્થાઓ તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનો અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા। હિન્દી સાહિત્ય અકાદમી ગાંધીનગર તેમજ આર્ય ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો। કચ્છનો સૌથી પૌરાણિક વિસ્તાર એટલે વાગડ વિસ્તાર। વાગડ એટલે પાંડવ યુગનું વિરાટ રાજધાની નગરીનો વિસ્તાર। એવી આ તપોવન ભૂમિમાં અનેક સંતો મહંતોએ તપ અને સાધના કર્યાના પુરાવા મળી રહ્યા છે। રાપર રામેશ્વર મહાદેવ આથમણા નાકા પાસે આવેલ ફલકુ નદીના કિનારે આવેલું છે, જેની સ્થાપના ક્યારે થઈ તે કોઈ કહી શકતું નથી। તો નજીકમાં સદીઓ જૂનું દુધેશ્વર મહાદેવ મંદિર છે। માલી ચોકમાં અંકલેશ્વર મહાદેવ, પોસ્ટ ઓફિસ નજીક જાગેશ્વર મહાદેવ, પૌરાણિક મહત્વ ધરાવતા નગાસર તળાવ કે જે પૌરાણિક સમયમાં નાગા બાવાનો સંઘ દર્શન કરવા માટે જતો હતો ત્યારે પાણીની તરસ લાગી અને નહાવા માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ એટલે રાતોરાત નાગા બાવાના સંઘ દ્વારા બનાવવામાં આવેલ અને તેમના દ્વારા નાગેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી। મંદિરમાં નગાસર તળાવમાં સ્નાન કરીને સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી હતી। શહેરમાં આવેલા શિવાલયો ખૂબ જ પૌરાણિક છે। બાલાસર નજીક આવેલ નીલાગર મહાદેવની પૂજા પાંડવો અજ્ઞાત વાસ દરમિયાન પૂજા કરવા માટે આવતા હતા। નકુલે પોતાના હાથે શિવલિંગની રચના કરી છે। ભોયરાવાટી હાલનું ગેડી તે વખતેના વિરાટનગરથી આ મંદિરમાં પૂજા કરવા માટે પાંડવો આવતા હતા। એક જ પથ્થરની ગુફામાં મંદિર આવેલ છે। આવા અનેક શિવાલય વાગડ વિસ્તારમાં આવેલા છે। શ્રાવણ માસ દરમિયાન ભાવિકજનો પૂજા અર્ચના કરવા માટે વહેલી સવારે આવે છે। શ્રાવણ માસ દરમિયાન રાપર પીઆઈ દ્વારા ખાનગી પહેરવેશમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। પૌરાણિક નગરી ગણાતા વાગડ વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। નખત્રાણા તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના તમામ સંચાલકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। તાલુકાના તમામ એફપીએ સંચાલકોને સરકાર દ્વારા 4 મહિનાથી કમિશન મળ્યું નથી, જેથી તેમની આર્થિક સ્થિતિ ખરાબ છે, જેથી ઓગસ્ટનું ચલણ ભરવા માટે તેમને તાત્કાલિક કમિશન મળે તે માટે સત્વરે કામગીરી હાથ ધરવા માંગ કરાઈ છે। પત્રમાં ઘર ખર્ચ, દુકાન ભાડું, કોમ્પ્યુટર અને ઓપરેટર પગાર, લાઇટ બિલ સહિતની 4 માસથી કમિશન અટકતા આ પ્રક્રિયા થંભી છે, માટે આ સમસ્યાનું તાકીદે નિરાકરણ માટે તમામ સંચાલકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। નગરપાલિકાના કર્મચારી દ્વારા દિવ્યાંગ વ્યક્તિની કેબિનને વારંવાર હટાવી ધાક ધમકી કરતા રજૂઆત કરવામાં આવી હતી। દિવ્યાંગ અધિકાર મંચ કચ્છ જિલ્લા દ્વારા કચ્છ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઈ હતી અને આ કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયું હતું। શહેરના હોસ્પિટલ રોડ પીજીવીસીએલ કચેરી સામે નાની કેબિન રાખી ધંધો કરતા વિકલાંગ વ્યક્તિને ભુજ નગરપાલિકાના કર્મચારી દ્વારા વારંવાર આવી ધાક ધમકી તેમજ અપમાનજનક શબ્દો બોલી શારીરિક માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। વારંવાર ધાક ધમકી આપી હેરાન પરેશાન કરતા હોવાનું જણાવ્યું હતું, જેથી દિવ્યાંગ અધિકાર મંચ જિલ્લાના પ્રમુખ માલસી માતંગે વહીવટી તંત્રને રજૂઆત કરીને યોગ્ય ન્યાય માટે માંગ કરી છે। નગરપાલિકા દ્વારા વારંવાર ધમકીઓ આપવામાં આવે છે। આ ભાઈને એક વિકલાંગ છે, એની ઘરવાળી પણ વિકલાંગ છે ને જીબીની સામે એમની કેબિન છે, તે ઘડી અને ધમકીઓ આપે છે, ભાઈ તમારી કેબિન અમે ટ્રેક્ટરમાં રાખીને લઈ જશું। ભાઈ આખા ભુજમાં દબાણ છે, તો ઓને કેમ નથી હટાવતા? આ વિકલાંગની કેબિન તમને નડે છે? એ બાબતે અમે આજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। માંગ અમારી શું છે? આ કેબિન અહીંયાથી નહીં હટાવવામાં આવે, જો હટાવવામાં આવે તો બીજી જે આખા ગામ ભુજમાં જે દબાણ છે એ પહેલું હટાવવામાં આવે, પછી અમે લઈ લઈશું કેબિન અમે। પાવરપટ્ટી વિસ્તારમાં લોક જાગૃતિના ભાગરૂપે નિરોણા પોલીસ સ્ટેશન અને સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકોમાં રોડ સેફટી બાબતે જાગૃતિ કેળવવાનો મુખ્ય હેતુ રહ્યો હતો। નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ તેમજ નેશનલ સર્વિસ સ્કીમના
વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિરોણા પોલીસ સ્ટેશનના પોલીસ મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન, માર્ગ સલામતી તેમજ વાહન ચલાવતી વખતે કઈ કઈ ચીજોને ધ્યાનમાં રાખવી વગેરે વિષય પર વિસ્તૃત સમજણ આપી હતી. માત્ર થિયરી જ નહીં પરંતુ પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકનું વાસ્તવિક આયોજન કેવી રીતે કરવામાં આવે તેનું પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પોલીસ સ્ટાફે સાથે મળીને ટ્રાફિક અવેરનેસ પેમ્પલેટ વિતરણ કર્યા હતા અને વાહન ચાલકોને લાયસન્સ સાથે રાખવું, હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટનો ઉપયોગ, ઓવર સ્પીડથી થતા અકસ્માતો વગેરે મુદ્દે જાગૃત કર્યા હતા. સારસ્વતમ સંચાલિત પૂંજાભાઈ આણંદ હાઈસ્કૂલ નિરોણા ખાતે RBSK તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો હતો. કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મા શારદે વંદનાથી કરવામાં આવી હતી. આ કેમ્પ મેડિકલ ઓફિસર તેમજ શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું. વર્ષા ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગો વિશે માહિતગાર કરાયા હતા અને તેના નિવારણના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ડોક્ટર ત્રિવેદીએ આરોગ્ય વિષયક સવિસ્તૃત સમજણ આપી હતી. આ કેમ્પમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપની ચકાસણી, હિમોગ્લોબિન તપાસ, હૃદય, આંખ અને દાંતની તપાસણી કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વચ્ચે પેમ્પલેટ વિતરણ કરી આરોગ્ય વિષયક જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓને આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી, જેમાં 31 થી પણ વધુ આયુષ્યમાન કાર્ડ તાત્કાલિક બનાવી આપવામાં આવ્યા હતા. કચ્છમાં આ વર્ષે અષાઢ મહિનામાં જ થયેલ સચાચરી મેઘમહેરના પગલે જિલ્લામાં ખરીફ પાકનું મબલખ વાવેતર થયું છે. અત્યાર સુધી કચ્છમાં અંદાજિત 3.5 થી 4 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે. કચ્છના ખેડૂતો ચોમાસુ સિઝનમાં મગફળી, કપાસ, એરંડા, ગોવાર જેવા પાક કરીને બેઠા છે. હવામાનની બદલાતી તાસીર સાથે અચાનક ઘેરાતા વાદળોના કારણે પ્રારંભિક તબક્કે પાકમાં પાયાના ખાતર તરીકે DAP અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોની જરૂર પડી રહી છે. જ્યારે પાકની પોષણ ક્ષમતા વધારવા રાસાયણિક ખાતરની જરૂર ઊભી થઈ છે. ત્યારે કચ્છમાં યુરિયા અને DAP ખાતરની અછત સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કચ્છમાં ખરીફ પાકનું વાવેતર કરનાર ખેડૂતો રાસાયણિક ખાતર મેળવવા વલખા મારી રહ્યા છે. સહકારી મંડળીઓ અને ડેપોમાં ખાતર મળતું જ નથી. ખેડૂતો ખાતરની તપાસ કરવા જાય તો સ્ટોક પૂરો થઈ ગયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ખેડૂતો વિક્રેતાઓ પાસેથી માલ ખરીદવા જાય તો DAP ખાતર સાથે ફરજિયાત NPK લેવાની ફરજ પાડવામાં આવી છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર ડીલરો DAPની 10 બોરી સાથે 3 બોરી NPK લેવાની ફરજ પાડી રહ્યા છે. સબસિડીયુક્ત રાસાયણિક ખાતરની સરખામણીમાં NPK અથવા નેનો યુરિયા કે તેનો DAP ખૂબ મોંઘું હોવાથી નાના ખેડૂતો માટે તે ખરીદવું પોષણક્ષમ બનતું નથી. ખરા ટાંકણે જ ખાતર ન મળતા મોંઘું બિયારણ ખરીદી કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. કચ્છ જિલ્લા કિસાન અગ્રણીઓના જણાવ્યા અનુસાર ડેપો કે મંડળીમાં મહિને એકાદ ગાડી માલ માંડ પહોંચે છે, જે જોતજોતામાં ખતમ થઈ જાય છે. ખાનગી વિક્રેતાઓ પાસેથી ખાતર ખરીદવા જાય તો ખેડૂતોને NPK અથવા નેનો યુરિયા ફરજિયાત ખરીદવાની ફરજ પાડવામાં આવે છે. જો ખેડૂત લેવાની આનાકાની કરે તો ખાતર આપવાની વિક્રેતાઓ સ્પષ્ટ ના પાડી દેતા હોય છે. ખેડૂત અગ્રણીઓના જણાવ્યા અનુસાર થોડા વર્ષો અગાઉ ખેડૂતોને મંડળીઓ મારફતે સબસિડીયુક્ત બિયારણ પણ મળતું હતું, જે છેલ્લા થોડા વર્ષોથી બંધ થઈ ગયું હતું, જેથી ખેડૂતોને મોંઘું બિયારણ ખરીદી વાવેતર કરવાની ફરજ પડે છે. હવે સરકાર ખાતરની સબસિડી બંધ કરવાની તૈયારી કરી રહી હોય તેમ ડેપો કે મંડળીઓમાં રાસાયણિક ખાતરનો સ્ટોક ઓછો કરી દેવામાં આવ્યો છે. સાથે જ મંડળીઓનો એક ગાડી યુરિયા કે DAP સાથે લિક્વિડ દવા કે NPK ફરજિયાત લેવાની ફરજ પાડવામાં આવે છે, જેથી મંડળીઓ, ડેપો કે વિક્રેતાઓની સરકારની જોહુકમી સામે ઝૂકી ખેડૂતોને ના છૂટકે વણજોઈતા લિક્વિડ દવા કે પાવડર ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી છે. ખેડૂતોને સબસિડીયુક્ત DAP 267 રૂપિયામાં આપવામાં આવે છે, ત્યારે NPKની કિંમત 1350 જેટલી છે. 10 બોરી DAP સાથે ફરજિયાત 3 બોરી NPK પધરાવવામાં આવે છે, જેથી નાના ખેડૂતોની મુસીબત વધી છે. એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના બણગા ફૂંકે છે, બીજી તરફ ખેડૂતોને વણજોઈતા ખાતર, જંતુનાશક ખરીદવાની ફરજ પાડી આર્થિક રીતે પાયમાલ કરતા ફટકા મારવામાં આવે છે. કચ્છના કિસાન અગ્રણીઓ કહે છે કે એક સમય ઉત્તમ વ્યવસાય ગણાતી ખેતી હવે કનિષ્ઠ વ્યવસાય બની છે. આજના સમયમાં રાસાયણિક ખેતીથી મનુષ્ય અને પર્યાવરણ બંનેને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે કચ્છના માંડવી તાલુકાના નાની વિરાણીમાં ખેતી કરતા કિશોર ઠાકરસિંહ પાછળ ખેતીની શરૂઆત કરી ત્યારથી જ જૈન ધર્મના સિદ્ધાંત મુજબ જીવ હિંસા ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. કિશોરભાઈએ 15 વર્ષ પહેલા ખેતીની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી. પ્રકૃતિ જેટલું આપે તેટલું જ ઝાડ પાસેથી લેવાનું તે સિદ્ધાંત પર તેઓ ખેતી કરી રહ્યા છે.
આટલું જ નહીં, પરંતુ તેના તમામ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી દેશ વિદેશમાં તેની નિકાસ પણ કરી રહ્યા છે. અવનવા પ્રયોગ કરતા તેઓ વર્તમાન સમયમાં બજારમાં વેચાઈ ન શકે તેવી ખારેક બગડે નહીં તે માટે તેનાથી જ્યુસ કાઢીને તેના વેચાણ માટેની દિશામાં પ્રયત્નશીલ છે. જો આ પ્રયોગ સફળ થાય તો કચ્છના ખારેક ઉગાડતા અને અનેક ખેડૂતો જેઓનો પાક વરસાદના કારણે અસરગ્રસ્ત થયા બાદ બજારમાં વેચવા લાયક રહેતો નથી તેઓ માટે કમાણીના નવા દરવાજા ખુલશે. મૂળ માંડવી તાલુકાના શેરડી ગામના કિશોર પાસળ વર્ષો સુધી મુંબઈમાં મોટા વેપારી તરીકે નામના અને વેપાર કર્યો છે. ત્યારબાદ વતનની વાટ પકડીને બાપ દાદાના સમયની ખેતીમાં ઝુકાવ્યું. તાલુકાના નાની વિરાણી પાસે 25 એકરમાં તેઓ છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી ખેતી કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે અમારા વડવા પણ પ્રાકૃતિક ખેતી જ કરતા હતા. તેમના જ સંસ્કાર અપનાવીને હું પણ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું, જેમાં બાગાયતી પાકોમાં ખારેક, આંબા સાથે શાકભાજી, અનાજ પણ વાવીએ છીએ. સમગ્ર ઉત્પાદન સમયે ગૌ આધારિત ખેતી કરીએ છીએ. જીવામૃત માટે ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કર્યો છે, જેનું કનેક્શન પાણીના સ્ત્રોત સાથે હોવાથી સીધું જ વાડીમાં છોડના મૂળમાં જાય છે. ટેકનોલોજીના માધ્યમથી સરળ રીતે ખાતર પાણી સહિતની વ્યવસ્થા થઈ જાય છે. કિશોરભાઈ જણાવે છે કે જે રીતે કંપનીઓ પોતાની ઉત્પાદિત ચીજોની એમઆરપી નક્કી કરીને બજારમાં વેચે છે તે જ રીતે ખેડૂત જ્યાં સુધી પોતાના ઉત્પાદનની એમઆરપી પોતે જ નક્કી કરીને વેચવા નિર્ધાર નહીં કરે ત્યાં સુધી તેમને સારા ઉત્પાદન છતાં ઓછો નફો મળશે. તેઓ ખારેક ફ્રીજ ડ્રાઈડ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષામાંના પેકેજિંગ અને પ્રોસેસ કરીને ઓનલાઈન તેમજ ઓફલાઈન વેપારીઓને વેચાણ કરે છે. આ ઉપરાંત ખારેકનો પાવડર સાથે તેની સ્લાઇસ પણ બનાવીને વેચે છે. તે જ રીતે આંબાનું પલ્પ તથા તેના ક્યુબ બનાવીને ખાદ્ય ઉત્પાદન કરતા વેપારી કે કંપનીને વેચે છે. કચ્છ ખારેકનું હબ છે, પરંતુ છેલ્લા થોડા સમયથી જળવાયુ પરિવર્તનના કારણે બદલાયેલા વાતાવરણ થકી વરસાદ વહેલો આવી જતા ખાસ કરીને ઇઝરાયેલી બારઈ ખારેક ઉતરે તે પહેલા ઝાડમાં પલળી જતા તેમાં તિરાડ પડી જતી હોય છે, જેના કારણે ખાવા લાયક તો હોય છે પરંતુ તે બજારમાં વેચાણ લાયક રહેતી નથી. તેના કોડીના ભાવ થઈ જતા હોવાથી કચ્છના ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવું પડે છે. ત્યારે આનો રસ્તો કાઢવા એક નાનકડો પ્રયોગ શરૂ કર્યો છે. જો તેમાં સફળ થયા તો કચ્છના અન્ય ખેડૂતો પણ પોતાની ખારેકનું મૂલ્યવર્ધન કરવા માટે નવો વિચાર અમલ મૂકીને નફો રળી શકશે. પ્રાયોગિક ધોરણે હાલમાં દેશના અન્ય રાજ્યોમાંથી જ્યુસ કાઢવા માટે મિની પ્રોસેસિંગ પ્લાન્ટ મંગાવ્યું છે, જેમાં વરસાદ બાદ તિરાડ પડી ગયેલી ખારેકમાંથી જ્યુસ બનાવવા પ્રયોગ કરી રહ્યો છું. જો આમાં સફળતા મળી તો આ જ્યુસ બજારમાં આઈસ્ક્રીમ, ચોકલેટ, જ્યુસ સહિતની ખાદ્ય પ્રોડક્ટ બનાવતી કંપનીને વેચીને બગડતા માલને પણ ઉપયોગમાં લઈને તેમાંથી પણ નફો મેળવી શકાશે. ઉપરાંત જ્યુસ કાઢ્યા બાદ ખારેકનું જે વેસ્ટ નીકળશે તેમાંથી પાવડર બનાવીને તેનો ઉપયોગ પ્રોટીન પાવડરમાં, મીઠાઈ કે અન્ય રીતે ઉપયોગમાં કરી શકાય છે. આ પ્રક્રિયા કરવાથી વરસાદમાં પલળી જતી હજારો ટન ખારેકને કચરામાં ફેંકી દેવામાંથી મુક્તિ મળશે અને તેનો સમયસર ઉપયોગ કરીને પ્રોડક્ટ બનાવી શકાશે. કિશોરભાઈ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે સરકારે પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરૂ કર્યું તેની તાતે જ જરૂર છે. આ અભિયાનમાં વધુમાં વધુ ખેડૂતો જોડાય તે જરૂરી છે. સરકાર વિવિધ સહાય અને આત્મા મારફતે તાલીમ આપી રહી છે, જેથી ખેડૂતોને પ્રોત્સાહન મળી રહ્યું છે. તેઓએ કચ્છના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડાવા અનુરોધ કર્યો હતો. શરૂઆતથી જ 15 વર્ષ થઈ ગયા હું એક પ્રાકૃતિક ખેતી કરું છું. રસાયણ કે પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરતો. અમે અહીંયા ઘરે બનાવેલું અમારું હર્બલ પેસ્ટિસાઇડ યુઝ કરીએ છીએ અને મારા ફાર્મમાં ખારેક છે, દેશી ખારેક 350 પ્લાન્ટ છે, બરઈના 200 પ્લાન્ટ છે અને આંબા છે, કેસર આંબા જેના 1400 પ્લાન્ટ છે. અને અમારું આ ખારેકનું, દેશી ખારેકનું મૂલ્યવર્ધન પણ કરીએ છીએ, જેને ફ્રીજ ડ્રાઈડ ખારેક કરીએ છીએ. અને ફ્રીજ ડ્રાઈડ ખારેક અમારા એમેઝોન ઉપર અને ડાયરેક્ટ વેચાણ અને ફોરેન કન્ટ્રીમાં પણ એમેઝોન ઉપર અમારું જાય છે. અને અત્યારે જે આપણા કચ્છનું જલવાયુ પરિવર્તન થઈ ગયું છે અને વહેલું વરસાદ આવે છે એના કારણે જે ખારેક બગડી જાય છે અને જે બરઈને ઘણું નુકસાન થાય છે, બરઈ ઇઝરાયલ ખારેકને, એના માટે અમે હમણાં એક ડેમો પીસ અહીંયા જ્યુસર પ્લાન્ટ લઈ આવ્યા છીએ, જેનો અમે જ્યુસનું ટ્રાય કરીએ છીએ. જો એ સક્સેસ જાય તો અમને જે તકલીફ પડે છે એમાંથી ખેડૂતો બચી શકે અને એટલા માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ. અને આ જે પલ્પ, આંબાનો પલ્પ છે એમાંથી પણ અમે ફ્રીઝ ડ્રાઈડ ક્યુબ બનાવીએ છીએ અને ખારેકમાંથી પણ અમે સ્લાઇસ બનાવીએ છીએ. અને આવી રીતે અમે આવા મૂલ્યવર્ધન કરીએ છીએ. અને પ્રાકૃતિક ખેતી માટે અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ. આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જે મિશન છે પ્રાકૃતિક ખેતીનું, એને અમે સંપૂર્ણ સાકાર થાય એ માટે અમે પણ પ્રયત્ન કરીએ છીએ અને એમના કયા પ્રમાણે અમે ચાલીએ છીએ. અને આપણા લોકલાડીલા વડાપ્રધાન જે અમારા કચ્છના દરેક ખેડૂતમાં એક આત્મા છે અને જે
આપણા વડાપ્રધાનને જે કચ્છ આપણા એમના મનમાં વસેલું છે એટલા માટે અમે ખેડૂતો પણ પ્રયત્ન કરીએ છીએ અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને કચ્છના ખેડૂતોને હું એક વિનંતી કરું છું અને એક અપીલ કરું છું કે જ્યાં સુધી તમારા પાકનું મૂલ્યવર્ધન નહીં કરો ત્યાં સુધી આપણે સુખી નહીં થઈએ. તો જેમ કંપનીઓ બધી એમઆરપી નક્કી કરે છે તેમ આપણે આપણા ફાર્મની એમઆરપી નક્કી કરવી જોઈએ. હું મારા જેટલા પણ પ્રોડક્ટ બનાવું છું એની એમઆરપી હું નક્કી કરું છું અને એ પ્રમાણે અમે વેચીએ છીએ. એમેઝોન ઉપર પણ વેચીએ છીએ અને ડાયરેક્ટ પણ વેચીએ છીએ. અને હું એક બધા ખેડૂતોને એક અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો, મા ભૌમનું પણ રક્ષા કરો, આપણા સમાજનું પણ રક્ષા કરો, આપણા સમાજને પણ આપણા રાસાયણિકથી નુકસાન થાય છે એમાંથી પણ બચાવો. એવી હું બધા ખેડૂતોને હું નમ્ર અપીલ કરું છું. કચ્છ જિલ્લાની પાવરપટ્ટી ટ્રક માસિક મંડળી દ્વારા કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખને આવેદન આપી રજૂઆતો કરી હતી અને કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનમાં 14 વ્હીલ તથા 16 વ્હીલ ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં ન આવવા દેવા માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ 14 વ્હીલ અને 16 વ્હીલ વાળી ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં આવે તે માંગ યોગ્ય નથી, કેમ કે 10 અને 12 વ્હીલની ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં આવે છે તેમને પણ ચિઠ્ઠીઓ માંડ લોકની 2-3 મળે છે અને લાઇનમાં 1.5 મહિનામાં માંડ એક ટ્રીપ મળે છે. તો વધારાની 14 વ્હીલ અને 16 વ્હીલની ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં આવશે તો જે ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં ચાલે છે તો તેના માટે રોજીરોટીનો મોટો સંકટ પેદા થશે અને નાના માણસોની 900 થી 1000 ગાડીઓ ચાલે છે તેની રોજીરોટી છીનવાઈ જશે. જેથી 14 વ્હીલ તથા 16 વ્હીલ ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં ન આવે અને ડ્રો પદ્ધતિમાં એટલે ખાણમાં વધારાના કોટા આવે અને માલ ન ઉપડે તો ઠીક છે, પરંતુ હાલમાં જે ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં છે તેને ધંધો મળતો નથી. જેથી વધારાની 14 વ્હીલ કે 16 વ્હીલના નંબર લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં લખાવવામાં ન આવે, લિગ્નાઇટ પદ્ધતિ જેમ છે તેમ ચાલુ રહે તેવી ઝીકડી, હબાય, જીંદાય, માધાપર, લોડાઈ, મમવારા, ખેંગારપર સહિતના 28 જેટલા ટ્રક માલિક મંડળીઓની માંગ ઉઠવા પામી છે. જે આ ટ્રક લિગ્નાઇટ ટ્રક એસોસિએશન વર્ષોથી ચાલી રહ્યો છે અને નાના માણસોને 10 વ્હીલ ગાડી પહેલા હતી, હવે 12 વ્હીલ વાળીને રોજગારી મળી રહી છે. તે આપણે અહીંયા રજૂઆત એટલા માટે સાહેબને કરવા માટે આવી છે, નાના માણસોને રોજગારી મળી રહે, 14 વ્હીલ અને 16 વ્હીલ ગાડી ચાલુ ન થાય જીએમડીસીમાં, એના માટે અમે રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા હતા અને બહુની સંખ્યામાં ટ્રક માલિકો અમારી પાવરપટ્ટી ટ્રક એસોસિએશન વતી આવ્યા છે. એ સાહેબને રજૂઆત કરી કે આવતા દિવસોની અંદર અમારે આ 10 વ્હીલ 12 વ્હીલ ટ્રક માલિકોને કોઈને પણ સાહેબ તકલીફ ન પડે એવી આપણા માધ્યમથી અમને ફાયદો ક્યાં થાય એવું આપણે સૂચન કરશો તો સાહેબ શ્રી પાસેથી અભિપ્રાય સારા મળ્યા કે અમે સારા પ્રયત્ન કરશું જેનાથી માટે ટ્રક માલિકોનું હિત જળવાઈ રહે. 10 વ્હીલ 12 વ્હીલ એક ખેતી પછીનું આ એક ઉદ્યોગ છે, ખેતી પછીનું આ એક રોજગારી છે. લિગ્નાઇટ પદ્ધતિ અમારે આજ 50 વર્ષોથી અમારો બધા સમાજના આમાં અન્વેલા છે. તો આના માટે જે ખેતી પછીનો આ એક નાનો મોટો એક માણસ આમાં ધંધો કરી શકે, 2-5 લાખ રૂપિયા હોય તો આ ટ્રકનો ધંધો કરી શકે, 10 વ્હીલ 12 વ્હીલ, અને એનામાં એની રોજગારી મેળવી અને એના બાળકોનું પાલન પોષણ કરી શકે. એના માટે આ નાની 10 વ્હીલ 12 વ્હીલ ગાડીઓનો મળી રહે ધંધો, તો એના માટે કરીએ. બાકી 14 વ્હીલ 16 વ્હીલ ગાડીઓ છે, મોટા માણસો કણે હોય એને કોઈ ફરક પડતો નથી લિગ્નાઇટથી, એટલે આ નાના માણસોની રોજીરોટી છીનવાય નહીં એના માટે અમે આવ્યા છીએ. આજ પાલન પોષણ એક ગાડીમાંથી 10 પરિવારનું પાલન પોષણ થતું હોય છે, તો એના કરી અને આનો ધંધો જળવાઈ રહે એવું આપને અમે કલેક્ટર સાહેબ કને આયોજન પત્ર આપી અને બાંયધરી એવી આપે સાહેબને કીધો છે સારો એવો અમને આ ધંધો મળી રહે. બીએલઓની કામગીરી બાબતે તેમજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન યુનિયન દ્વારા કામગીરીમાંથી મુક્ત કરવા કારણદર્શક નોટિસનો ખુલાસો અપાયો છે. ભચાઉ તાલુકાના મતદાર નોંધણી અધિકારીને સંબોધી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ સરકારી નોકરિયાત ગણાતા નથી, માનદ વેતન ઉપર માનદ સેવક તરીકે કામ કરીએ છીએ, કામગીરી સ્વૈચ્છિક રીતે સોંપવામાં આવે. આ અંગે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય સચિવ, મહિલા બાળ વિકાસ કમિશનર, મહિલા બાળ વિકાસ તથા મંત્રી બાળ વિકાસ સમક્ષ પણ રૂબરૂ રજૂઆતો કરાઈ છે, જેમાં ફેર વિચારણા કરવા જણાવાયું હતું. તો ભારતના ચૂંટણી કમિશનરને પણ લેખિતમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે. હુકમના અનાદરનો ઈરાદો નથી, પણ આઈસીડીએસની કામગીરીનો બોજ એટલો વધુ છે કે બીએલઓની કામગીરી કરવી ખૂબ જ મુશ્કેલ બની છે. કુપોષણ બાબતે ભારત સરકાર દ્વારા દબાણ અપાય છે, જેથી મોડી સાંજ સુધી વ્યસ્ત રહેવું પડે છે. આ અંગે યુનિયને રજૂઆત કરેલ છે. ટ્રેનિંગ દરમિયાન
આંગણવાડીમાંથી મુક્તિનું કોઈ લખાણ અધિકારી દ્વારા આપવામાં આવ્યું ન હતું. સરકાર દ્વારા મળવાપાત્ર લાભ ગણવામાં આવતા નથી. જ્યારે બીએલઓ દ્વારા કોઈ પણ કામગીરીના ભંગમાં 3 વર્ષની સજા તેમજ દંડની જોગવાઈ દર્શાવાઈ છે. ગંભીર કામગીરી હોવાથી હાલમાં આવી કામગીરી કરી શકે તે માટે સક્ષમ નથી. આંગણવાડી વર્ક અને બાળકોની સાર સંભાળની જવાબદારી સોંપેલ છે. આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓ મોડી સાંજ સુધી હોય છે. સાથે જ ઘરની અને બાળકોની તેમજ કુટુંબની જવાબદારી પણ હોય છે. બીએલઓની કામગીરી આ વર્ષે જે નવા પ્રકારની છે તે નિભાવવા સક્ષમ પણ ન હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. અમારા ભચાઉ તાલુકામાં 214 જેટલી આંગણવાડી છે, બરાબર. એમાંથી અમારા ખાલી 84 લોકોના જ ઓર્ડર કાઢવામાં આવ્યા છે. તો એટલાના જ કેમ? અને એટલાના કાઢવામાં આવ્યા છે અને એના માટે અમે બીએલઓને ઓર્ડર ન સ્વીકારવા માટે અમે આવેદનપત્ર દીધું. તો હવે અમને લોકોને નોટિસ ફાળવવામાં આવી છે અને એ નોટિસમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અધિનિયમ 1950 ને કલમ નંબર 32 મુજબ જો તમે આ કામગીરી ન સ્વીકારો તો આપણી ધરપકડ પણ થઈ શકે. એવી કલમ એને દાખલ કરવાની શું જરૂર હતી? પહેલા અમને ઓર્ડર કાઢતા પહેલા અમને કોઈને પૂછ્યું હતું કે તમને શું પ્રોબ્લેમ છે? અત્યારે અમે નોટિસનો ખુલાસો આપવા આવ્યા છે ને, તો અમને કહે છે કે તમે બધા તમારો પર્સનલ ખુલાસો કરો. તો આ વસ્તુ તમારે પહેલા પૂછવાની હતી ને. તમે અત્યારે શું કામ પૂછો છો? ઓર્ડર કાઢતા પહેલા પૂછાય કે બેન તમને વાંધો નથી ને? અમારી ઓફિસમાં જો ટ્રેનિંગના ઓર્ડર નીકળે છે ને તો પહેલા પૂછે છે કે કેટલા બહેનો જશો, કોઈને કારણ નથી ને, કોઈ રજા ઉપર જવાનું નથી ને, પછી ઓર્ડર કાઢવામાં આવે છે. એના બદલે અહીંયાથી આ લોકોએ સીધા જ ઓર્ડર કાઢી નાખ્યા. અમુક બહેનો સગર્ભા છે, અમુકની તબિયત ખરાબ થઈ ગઈ, એ બેન સીધા હોસ્પિટલ ભેગા થઈ ગયા છે. માંડ આટલા બહેનો રોકાણા છે કારણ કે બીજાને અમુકને કામ પડી ગયા છે, કોઈ દવાખાને ગયા છે, કોઈના બાળક રોતા હતા. તો શું કરે? એ લોકો નીકળી ગયા. તો શું એ લોકો બીએલઓનું કામ કરી શકશે? અને કે પર્સનલ કારણ આપો. પર્સનલ કારણ બધાને એક જ સરખું છે કે અમારે સગર્ભા ધાત્રીઓના વજન ઊંચાઈ કરવા, THR પેકેટ આપવા. THR પેકેટ જો એનું આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોય અને ફેસ વેરિફિકેશન થાય તો જ એને દેવાનું અને દર મહિને કરવાનું. પાછું એકવાર કરી દે જાણ છૂટે એવું તો છે નહીં. દર મહિને પેકેટ લેવા આવે ત્યારે તમારે એનો લાઈવ ફોટો આંખો મચમચ કરે એવી રીતના પાડો ત્યારે, અને મોબાઈલ રાઇટ કહે તો જ થાય. હવે મોબાઈલ રાઇટ ક્યારે કે જ્યારે આપણે નેટવર્ક પૂરતું આવતું હોય. અમારા ગામમાં નેટવર્ક આવતું જ નથી તો અમારે કામ થતું નથી. એટલે અમારી કામગીરી પેન્ડિંગ બોલે છે કે આ લાકડિયા સેજો કેમ પાછળ રહી જાય છે. પણ અમારે ત્યાં નેટવર્ક આવતું નથી. એ સુપરવાઇઝરને પણ ખબર છે. એ લોકો આવે છે અમારી ચેકિંગમાં ત્યારે એ લોકોને ડાયરેક્ટ ઓનલાઈન કરવાનું હોય છે તો એનું થતું નથી. એ લોકો જાણે છે કે અમારે નેટવર્ક નથી આવતું, છતાં એમ કહેવામાં આવે છે 100% કામ કરો. 100% કામ કેવી રીતના કરીએ? 5 તારીખ સુધીમાં અમારે વજન ઊંચાઈ ફરજિયાત નાખી દેવાના, THRની એન્ટ્રી કરી નાખવાની. એન્ટ્રી થઈ જાય એટલે તરત લાભાર્થીના મોબાઈલમાં OTP જાય અને કહેવામાં આવે છે કે ભાઈ તમને THRનો રાશનનો જથ્થો, પાછો એવું લખેલું આવે કે તમને આ રાશન ન મળ્યું હોય તો તમે ફલાણા નંબર ઉપર ફોન કરો, બરાબર. હવે રાશન લખે એટલે ગામડાના લોકો સમજે નહીં કે રાશન એટલે THRના પેકેટ થાય. એ સમજતા નથી એટલે આવે, બેન મને તો રાશન દેવાનું હતું, તમે મને પેકેટ પકડાવી દો છો અને આમાં મેસેજ આવી ગયો, આપો છો કે નહીં, નહીંતર હું ફોન કરું છું. એટલે આવા પ્રશ્નો અમારે ઊભા થયા છે. અમે ઘણી વખત ઓફિસમાં પણ કીધું છે સાહેબને, તો સાહેબે અમને સમજાવ્યા. એટલે હાલો વાલીને અમે સમજાવી દીધા. પણ આ લોકો સમજવા તૈયાર નથી. બધાને એમ કહેવામાં આવે છે કે તમે પર્સનલ કારણ આપો. અમારું કારણ એ જ છે કે અમે આટલી કામગીરીને પહોંચી નથી વળતા.